હેલો બાળકો, ધોરણ 12 રસાયણ વિજ્ઞાન દ્રાવણો ચેપ્ટર નંબર 2 દ્રાવણો નો ચોથા નંબરનો વિડીયો લઈને આવી રહ્યો છું. આદર્શ દ્રાવણો અને બિન આદર્શ દ્રાવણો થિયોરિટિકલ ટોપિક છે, પણ મજાનો ટોપિક છે, જેની અંદરથી જી નીટ માટે એક એક્ઝામ્પલ પૂછાઈ શકે છે. તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોઈ ગયા પ્રવાહીની પ્રવાહીમાં દ્રાવ્યતા, પ્રવાહી દ્રાવણો. તો આ પ્રવાહી દ્રાવણો જનરલી બે પ્રકારના હોય. બે પ્રકારના દ્રાવણ છે, એક આદર્શ દ્રાવણ અને બિન આદર્શ દ્રાવણ. બિન આદર્શ દ્રાવણો કોને આદર્શ દ્રાવણ કહેવાય? તો કે જે રાઉલ્ટના નિયમનું પાલન કરે, જે રાઉલ્ટના નિયમનું પાલન કરે તેને આદર્શ દ્રાવણ કહેવાય. રાઉલ્ટનો નિયમ તમને ખબર છે, આંશિક દબાણ તેના મોલ અંશના સમપ્રમાણમાં હોય છે. આંશિક દબાણ મોલ અંશના સમપ્રમાણમાં હોય છે. P1 બરાબર P10x. હેનરીના નિયમ માટે KHX હતો. પ્રવાહીમાં વાયુની દ્રાવ્યતા માટે હેનરીનો નિયમ હતો પ્રવાહીની પ્રવાહીમાં દ્રાવ્યતા યા પ્રવાહીની ઘનમાં દ્રાવ્યતા માટે રાઉલ્ટનો નિયમ છે. રાઉલ્ટના નિયમનું પાલન કરે કોઈ પણ સાંદ્રતાએ, એટલે કે સાંદ્રતાના કોઈ પણ ગાળા, ઓછી સાંદ્રતા અથવા વધુ સાંદ્રતા, કોઈ પણ સાંદ્રતાએ, એટલે કે સાંદ્રતાના કોઈ પણ ગાળા અને કોઈ પણ તાપમાને રાઉલ્ટના નિયમનું પાલન કરે તેવા દ્રાવણોને આદર્શ દ્રાવણ કહે છે. આદર્શ દ્રાવણ કહે છે. ફરી એકવાર, રાઉલ્ટના નિયમનું પાલન કરે કોઈ પણ સાંદ્રતાએ અને કોઈ પણ તાપમાને જે દ્રાવણો રાઉલ્ટના નિયમનું પાલન કરે છે તે દ્રાવણોને આદર્શ દ્રાવણો કહે છે. આદર્શ દ્રાવણની ઘણી બધી ખાસિયત છે. તેમાંની મહત્વની ખાસિયત છે ડેલ્ટા વી મિક્સ બરાબર 0. મતલબ તમે ઘટક એક યા દ્રાવ્ય પ્લસ દ્રાવક આ બંનેને ઉમેરો અને જે તમારું ફાઇનલ દ્રાવણ બને, આનું કદ V1, આનું કદ V2, આને આપણે દ્રાવક કહીએ, દ્રાવ્ય કહીએ. પ્રવાહીનું પ્રવાહીમાં દ્રાવ્યતા બંનેને ભેગા કરીએ અને જે દ્રાવણ બને તેનું કદ V1 પ્લસ V2 થાય. એટલે કદનો ફેરફાર ન થાય. આ 20 ml છે V1, 50 ml છે, તો બંને જ્યારે ભેગા કર્યા પછી જો દ્રાવણનું કદ 70 ml થાય તો તે દ્રાવણ આદર્શ દ્રાવણ છે. મતલબ ડેલ્ટા વી મિક્સ એટલે કે કદનો તફાવત, દ્રાવ્ય અને દ્રાવકના કદનો સરવાળો કુલ કદ જેટલો થાય, એટલે કે કદનો તફાવત શૂન્ય થાય તેવા દ્રાવણોને આદર્શ દ્રાવણ કહે છે. બીજી મહત્વની વાત છે ડેલ્ટા મિક્સ H બરાબર 0, એટલે કે એન્થાલ્પી ફેરફાર 0 થવો જોઈએ. જેટલી એન્થાલ્પી ડેલ્ટા H1 દ્રાવકની છે, જેટલી એન્થાલ્પી દ્રાવ્યની છે, તેના બરાબર ડેલ્ટા H3 H1 પ્લસ H2 બરાબર H3, આ બંનેનો તફાવત શૂન્ય થવો જોઈએ, એન્થાલ્પી ફેરફાર શૂન્ય થવો જોઈએ. તો તેવા દ્રાવણોને આદર્શ દ્રાવણ કહેવામાં આવે છે. હજી આદર્શ દ્રાવણની અંદર, આદર્શ દ્રાવણમાં ખાસિયત હજી પણ રહેલી છે. દાખલા તરીકે અહીંયા ઘટક A છે, અહીંયા B છે, તેમાંથી બની ગયું AB. તો આ બહુ જ મહત્વનો ટોપિક છે. એ વચ્ચેનું આંતર આણ્વીય આકર્ષણ બળ, આંતર આણ્વીય
આકર્ષણ બળ અથવા બી વચ્ચેનું આંતર આણ્વીય આકર્ષણ બળ, આંતર આણ્વીય આકર્ષણ બળ હાઇડ્રોજન બંધ નામના ટોપિકની અંદર આપણે રેગ્યુલરમાં શીખી ગયા છીએ. આંતર આણ્વીય આકર્ષણ બળ એ વચ્ચેનું આંતર આણ્વીય આકર્ષણ બળ, બી વચ્ચેનું આંતર આણ્વીય આકર્ષણ બળ બી વચ્ચેના આંતર આણ્વીય આકર્ષણ બળ જેટલું હોય. ફોર્સ ઓફ એટ્રેક્શન એટલે કે આંતર આણ્વીય આકર્ષણ બળ સમાન હોય તો તેવા દ્રાવણોને આદર્શ દ્રાવણ કહે છે. આદર્શ દ્રાવણની અંદર ઉદાહરણ લખતી વખતે ધ્યાનમાં રાખો કે મિથેન અને ઇથેન, મિથેન અને ઇથેન C2H6, મિથેન અને ઇથેન બંને આદર્શ દ્રાવણો છે. જુદા જુદા એના ઘણા બધા ઉદાહરણ લખી શકીએ છીએ. બહુ જાણીતું ઉદાહરણ છે નોર્મલ હેક્સેન અને નોર્મલ હેપ્ટેન. આની અંદર ધ્યાનમાં રાખો કે શૃંખલા નજીકની હોવી જોઈએ. મિથેન સાથે બ્યુટેન આદર્શ દ્રાવણ બનાવશે નહીં. તેના અંદર આંતર આણ્વીય આકર્ષણ બળ નજીકનું હોવું જોઈએ. એટલે કે ઉદાહરણ ખાસ જી અને નીટ માટે ઉદાહરણ મહત્વના છે. મિથેન અને ઇથેન આદર્શ દ્રાવણ છે. નોર્મલ હેક્સેન, નોર્મલ હેપ્ટેન આદર્શ દ્રાવણ છે. બેન્ઝીન અને ટોલ્યુઇન આદર્શ દ્રાવણ છે. બેન્ઝીન અને ટોલ્યુઇન આદર્શ દ્રાવણ છે. મિથેનોલ અને ઇથેનોલ આદર્શ દ્રાવણ છે. મિથેનોલ અને ઇથેનોલ આદર્શ દ્રાવણ છે. હજી પણ ઉદાહરણ લખી શકાય ઘણા બધા આદર્શ દ્રાવણની અંદર બેન્ઝીન, ટોલ્યુઇન, બ્રોમોમિથેન, બ્રોમોમિથેન. અહીંયા મારી પાસે જગ્યા નથી, હું લખું છું અહીંયા બ્રોમોમિથેન અને ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન, ક્લોરોઇથેન. બ્રોમોમિથેન અને ક્લોરોમિથેન આદર્શ દ્રાવણના ઉદાહરણ છે. ફ્લોરોમિથેન, ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, CH3Br આદર્શ દ્રાવણનું ઉદાહરણ નથી. ફ્લોરિન અને બ્રોમિન એ દૂર છે. બ્રોમિન, ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન તે આદર્શ દ્રાવણના ઉદાહરણ છે. તો આદર્શ દ્રાવણ કોને કહેવાય? એના માટેનો ફરી એક વખત બાષ્પ દબાણ વિરુદ્ધ મોલ અંશનો આલેખ દોરીએ. x1 વધે છે, મતલબ અહીંયા x1 0 છે, અહીંયા x1 1 છે, x2 અહીંયા 1 છે, મતલબ અહીંયા જે તમારું આવ્યું શુદ્ધ 2 તરીકે તમે દ્રાવ્ય લીધું છે તો શુદ્ધ દ્રાવ્યનું બાષ્પ દબાણ 1 પણ લઈ શકાય, 2 પણ લઈ શકાય, એની સાથે કાંઈ લેવા દેવા નથી. x2 બરાબર 1 તો અહીંયા p2 0 હોય, x1 બરાબર 1 તો અહીંયા x2 0 હોય, અહીંયા જે હોય તે p1 હોય. આ શુદ્ધ p1 0 શુદ્ધ દ્રાવકનું બાષ્પ દબાણ વધુ પણ હોય, ઓછું પણ હોય. આ ઉપર પણ હોઈ શકે અને નીચે આના કરતાં નીચે પણ હોઈ શકે. એના માટે કોઈ ટેન્શન લેવાની જરૂર નથી. હવે P1 માટેનો આલેખ થઈ ગયો, P2 માટેનો આલેખ થઈ ગયો. P1 બરાબર P10 x1, P2 બરાબર P20 x2 રાઉલ્ટના નિયમ પ્રમાણે. અહીંયા આ છે P ટોટલ, P1 પ્લસ P2 એટલે કે P1 0 x1 પ્લસ P2 0 x2, P1 પ્લસ P2 આદર્શ દ્રાવણના ઉદાહરણ, આદર્શ દ્રાવણ માટેનો આલેખ છે, આદર્શ દ્રાવણના ઉદાહરણ છે. ફરી એક વખત નજર કરી લઈએ, આદર્શ દ્રાવણ કોને કહેવામાં આવે છે? વેરી સિમ્પલ છે. જે કોઈ પણ સાંદ્રતા અને તાપમાને રાઉલ્ટના નિયમનું પાલન કરે છે તેવા દ્રાવણોને આદર્શ દ્રાવણ કહે છે. બહુ મહત્વની વાત છે. આદર્શ દ્રાવણ કોને કહેવાય? તો કે કોઈ પણ તાપમાન અને કોઈ પણ સાંદ્રતાએ રાઉલ્ટના નિયમનું પાલન કરે. રાઉલ્ટનો નિયમ
એટલે કે વિભાગીય દબાણ તેના મોલ અંશના સમપ્રમાણમાં છે, દ્રાવણના મોલ અંશના સમપ્રમાણમાં છે. બીજી કન્ડિશન છે ડેલ્ટા મિક્સ વી, એટલે કે કદનો ફેરફાર, મિશ્રણના કદનો ફેરફાર શૂન્ય હોવો જોઈએ. એટલે મિશ્રણનું જે કદ છે તે દ્રાવ્ય અને દ્રાવકના અથવા બંને પ્રવાહીના, બંને પ્રવાહી પણ હોઈ શકે, એક જેનું પ્રમાણ ઓછું છે તેને દ્રાવ્ય કયો, વધુ પ્રમાણ છે તેને દ્રાવક કયો. દ્રાવ્ય અને દ્રાવકના કદનો સરવાળો દ્રાવણના કદ જેટલો થવો જોઈએ, એટલે કે તફાવત શૂન્ય થવો જોઈએ. 50 20 70 -70 એટલે ડેલ્ટા વી મિક્સ થઈ ગયું શૂન્ય. આદર્શ દ્રાવણની વાત કરીએ છીએ. એન્થાલ્પી ફેરફાર શૂન્ય થવો જોઈએ, એટલે કે બંને દ્રાવ્ય અને દ્રાવકની એન્થાલ્પીનો સરવાળો દ્રાવણના એન્થાલ્પી જેટલો થવો જોઈએ, એટલે કે એન્થાલ્પીનો તફાવત શૂન્ય થવો જોઈએ. ખૂબ મહત્વની વાત છે, જેના આધારે આપણે ઉદાહરણ લખી શકીએ છીએ. એ વચ્ચેનું આંતરાણવીય આકર્ષણ બળ યા બી વચ્ચેનું આંતરાણવીય આકર્ષણ બળ તે બી વચ્ચેના આંતરાણવીય આકર્ષણ બળ જેટલું હોવું જોઈએ. એનો મતલબ એવો થયો કે તેનું ઉદાહરણ કાર્બનની સાથે મિથેનની સાથે ઇથેન ઉદાહરણ આદર્શ દ્રાવણનું છે. મિથેન સાથે બ્યુટેનનું ઉદાહરણ બિન આદર્શ દ્રાવણનું ઉદાહરણ છે. નોર્મલ હેક્સેન, નોર્મલ હેપ્ટેન, મતલબ તમને ઉદાહરણ ગોખવા પડશે નહીં, જેનું આંતર આણવીય આકર્ષણ બળ નજીકનું છે. એવા ઉદાહરણો બધા આદર્શ દ્રાવણના ઉદાહરણ છે. બેન્ઝીન, ટોલ્યુઇન, મિથેનોલ, ઇથેનોલ, ક્લોરોમિથેન, બ્રોમોમિથેન, આયોડોમિથેન, બ્રોમોમિથેન બધા જ આદર્શ દ્રાવણના ઉદાહરણ છે. અહીંયા આદર્શ દ્રાવણનો બાષ્પ દબાણ વિરુદ્ધ મોલ અંશનો આલેખ દોરેલો છે. કોઈને અહીંયા મોલ અંશ x2 નો આલેખ દોરવો હોય તો પણ દોરી શકે છે. x2 વધે છે તો અહીંયા x2 બરાબર 1 થશે, x1 બરાબર 0 થશે. અહીંયા x1 બરાબર 1 હશે, x2 બરાબર 0 હશે. x1 બરાબર 1 તો અહીંયા p1 0 હશે, તો આ આલેખ p1 નો થશે. આ x2 બરાબર 1 લીધો તો અહીંયા p2 0 થશે, આ આલેખ p2 નો થશે. p2 0 x2 આ છે p1 પ્લસ p2. p1 0 p2 0 થી વધુ પણ હોઈ શકે અને ઓછો પણ હોઈ શકે છે. તો બંને રીતે આપણે આલેખ દોરી શકીએ. આદર્શ દ્રાવણ માટે આ આલેખ છે. હવે આપણે વિચારીએ બિન આદર્શ દ્રાવણ માટે. બિન આદર્શ દ્રાવણ કોને કહેવાય? એના માટેના બિન આદર્શ દ્રાવણ માટે વિચારીએ. બિન આદર્શ દ્રાવણ કોને કહેવાય? તો કે જે દ્રાવણ કોઈ પણ તાપમાન અને સાંદ્રતાએ રાઉલ્ટના નિયમનું પાલન ન કરે, એટલે સાંદ્રતાના અમુક મૂલ્ય માટે પાલન કરતું હોય પરંતુ દરેક સાંદ્રતાએ પાલન ન કરે તો તેવા દ્રાવણોને બિન આદર્શ દ્રાવણ કહે છે. બિન આદર્શ દ્રાવણના બે પ્રકાર છે. પહેલા બિન આદર્શ દ્રાવણને સમજી લઈએ. બિન આદર્શ દ્રાવણ કોને કહેવાય? તો જે બધી જ સાંદ્રતાએ રાઉલ્ટના નિયમનું પાલન કરે નહીં. રાઉલ્ટના નિયમનું પાલન કરે નહીં. બધી જ સાંદ્રતા કોઈ પણ, એટલે સાંદ્રતાના બધા જ ગાળા માટે રાઉલ્ટના નિયમનું પાલન કરે નહીં. કોઈક સાંદ્રતા માટે પાલન કરતું હોય પરંતુ અમુક સાંદ્રતાએ પાલન ન કરતું હોય તો તેવા દ્રાવણને બિન આદર્શ દ્રાવણ કહે છે. એટલે કે સાંદ્રતાના બધા જ ગાળા માટે, બધા જ ગાળા મતલબ ઓછી સાંદ્રતાથી વધુ સાંદ્રતાનો ગાળો, સાંદ્રતાના બધા જ ગાળા માટે રાઉલ્ટના નિયમનું પાલન ન કરે. ઓછી સાંદ્રતાએ કરતું હોય, વધુ સાંદ્રતાએ ન પણ કરે તો એને પણ બિન આદર્શ દ્રાવણ કહે છે. ત્યાર પછી ડેલ્ટા એચ મિક્સ 0 થાય, એટલે કે એન્થાલ્પી ફેરફાર 0 ન હોય, એટલે કે દ્રાવ્ય અને દ્રાવકના એન્થાલ્પીનો સરવાળો દ્રાવણના એન્થાલ્પી બરાબર ન હોય
તો ડેલ્ટા એચ મિક્સ નોટ ઇઝ ઇક્વલ ટુ 0. સેમ ટુ સેમ ડેલ્ટા વી મિક્સ નોટ ઇઝ ઇક્વલ ટુ 0. નોટ ઇઝ ઇક્વલ ટુ 0. અહીંયા કદનો તફાવત શૂન્ય નથી, તો તેવા દ્રાવણને પણ બિન આદર્શ દ્રાવણો કહે છે. બિન આદર્શ દ્રાવણ કહે છે. ત્યાર પછી એ વચ્ચેનું આંતરાણવીય આકર્ષણ બળ યા તો બી વચ્ચેનું આંતરાણવીય આકર્ષણ બળ તે બી વચ્ચેના આંતરાણવીય આકર્ષણ બળ જેટલું હોય નહીં. આંતરાણવીય આકર્ષણ બળ જેટલું હોય નહીં, તો તેવા દ્રાવણોને બિન આદર્શ દ્રાવણ કહે છે. તેવા દ્રાવણોને બિન આદર્શ દ્રાવણ કહે છે. હવે બિન આદર્શ દ્રાવણના બે પ્રકાર છે. બિન આદર્શ દ્રાવણના બે પ્રકાર છે. આદર્શ રાઉલ્ટના નિયમનું પાલન કરતો નથી. ડેલ્ટા એચ મિક્સ નોટ ઇઝ ઇક્વલ ટુ 0. ડેલ્ટા મિક્સ વી નોટ ઇઝ ઇક્વલ ટુ 0. એ ઇન્ટરેક્શન યા બી ઇન્ટરેક્શન એટલે કે આંતરાણવીય આકર્ષણ બળ એ બી ના આંતરાણવીય આકર્ષણ બળ જેટલું નથી. તો રાઉલ્ટના નિયમથી બે પ્રકારે આદર્શ દ્રાવણમાં વિચલન જોવા મળે છે, જેને ધન બિન આદર્શ દ્રાવણ યા ધન વિચલન અને ઋણ વિચલન તરીકે ઓળખવામાં આવે છે. ધન વિચલન કોને કહેવાય? તો કે રાઉલ્ટના નિયમ પ્રમાણે આપણે જોઈ ગયા કે જ્યારે પ્રવાહીમાં દ્રાવ્ય કરવામાં આવે છે, પ્રવાહીમાં ઘન પદાર્થને દ્રાવ્ય કરવામાં આવે છે, પ્રવાહીમાં ઘન પદાર્થને દ્રાવ્ય કરવામાં આવે છે ત્યારે બાષ્પ દબાણમાં ઘટાડો થાય છે. ટોપિક બાષ્પ દબાણમાં ઘટાડો ડિટેલમાં નેક્સ્ટ પીરિયડમાં જોવાના છીએ. બાષ્પ દબાણમાં ઘટાડો થાય છે. શા માટે ઘટાડો થાય છે નેક્સ્ટ પીરિયડમાં વધારે ડિટેલમાં જોઈશું. પણ ખાંડ એ અબાષ્પશીલ છે. અબાષ્પશીલ આ પાણી બાષ્પશીલ છે. દ્રાવણની અંદર ખાંડ જે સપાટી ઉપર જે છે તે જ કણો બાષ્પીભવન પામે છે. અહીંયા પાણી શુદ્ધ દ્રાવકનું બાષ્પ દબાણ P10 કયો અને દ્રાવણનું બાષ્પ દબાણ P1 કયો, તો બાષ્પ દબાણમાં ઘટાડો થશે. P10 વધુ હશે P1 કરતાં, કારણ કે સપાટી ઉપર અબાષ્પશીલ ખાંડના દ્રાવ્ય કણો પણ હશે જે બાષ્પીભવન પામતા નથી. માત્ર પાણીના અણુ છે તે જ બાષ્પીભવન પામે છે. તેથી બાષ્પ દબાણમાં ઘટાડો થાય છે. બાષ્પ દબાણમાં ઘટાડો થાય છે. તો રાઉલ્ટના નિયમથી જો બાષ્પ દબાણમાં વધારો થતો હોય તો તેને ધન વિચલન તરીકે ઓળખવામાં આવે છે. બંનેને આપણે આલેખ દ્વારા પણ સમજવાનો પ્રયત્ન કરશું અને ઉદાહરણ દ્વારા પણ સમજવાનો પ્રયત્ન કરીએ. ધન વિચલન, તો ધન વિચલન એટલે બાષ્પ દબાણમાં વધારો થાય છે. પહેલા આલેખ સમજી લઈએ. x1 વધે છે એટલે x1 બરાબર 1, અહીંયા x1 બરાબર 0, x1 બરાબર 0, x2 બરાબર 1, x2 બરાબર 1 એટલે અહીંયા છે P20. શુદ્ધ ઘટક 2 નું દ્રાવક પણ હોઈ શકે, દ્રાવ્ય પણ હોઈ શકે. P10. તો આદર્શ દ્રાવણ માટે આ એનો આલેખ છે. આ દ્રાવણ માટે છે, આ P2 માટે છે, P1 માટે છે અને આ P ટોટલ છે. P કુલ છે. હવે ધન વિચલન જોવા મળે એનો મતલબ થયો કે બાષ્પ દબાણમાં વધારો થાય છે. બાષ્પ દબાણમાં વધારો થાય છે. બાષ્પ દબાણમાં વધારો થાય છે. તો તમે જોઈ શકો છો કે બાષ્પ દબાણમાં વિચલન જોવા મળ્યું. કેમ વિચલન જોવા મળ્યું સમજીએ આપણે.
બાષ્પ દબાણનો વધારો થયો, બાષ્પ દબાણનો વધારો થયો, એ ઇન્ટરેક્શન યા તો બી ઇન્ટરેક્શન અને એ બી ઇન્ટરેક્શન, એટલે ઇન્ટરેક્શન બોલવું એટલે કે આંતર આણ્વીય આકર્ષણ બળ. હવે બાષ્પ દબાણનો વધારો થયો, બરાબર સમજો, બાષ્પ દબાણનો વધારો થયો એટલે એનો મતલબ એવો થયો કે એ બી દ્રાવણનું બાષ્પ દબાણમાં વધારો થયો એટલે દ્રાવણનું જે આંતર આણ્વીય આકર્ષણ બળ છે તે નબળું પડ્યું. એટલે કે બરાબર સમજી લ્યો, બાષ્પ દબાણમાં વધારો થયો, આ જે દ્રાવણ બન્યું એ બી બાષ્પ દબાણમાં વધારો થયો, એ અને બી વચ્ચેનું આંતર આણ્વીય આકર્ષણ બળ નબળું પડ્યું. બરાબર સમજો, આંતર આણ્વીય આકર્ષણ બળ નબળું પડ્યું એટલે સરળતાથી તેનું બાષ્પીભવન થઈ ગયું, સરળતાથી બાષ્પીભવન થઈ ગયું એટલે બાષ્પ દબાણમાં વધારો થયો, બાષ્પમાં રૂપાંતર વધુ થયું, બાષ્પ દબાણ વધુ થયું. એટલે કે એ આંતર આણ્વીય આકર્ષણ બળ યા તો બી આંતર આણ્વીય આકર્ષણ બળ વધુ હશે એ બી આંતર આણ્વીય આકર્ષણ બળ કરતા. તો આવા જે ઉદાહરણ છે તે ધન વિચલનના ઉદાહરણ છે, ધન વિચલનના ઉદાહરણ છે. એના માટે એક સરળ ઉદાહરણ લઈએ, ઇથેનોલ અને એસિટોન. ઇથેનોલ અને એસિટોન, CH3 C ડબલ બંધ O CH3. અહીંયા એ ઇન્ટરેક્શન, આનો હાઇડ્રોજન બીજા મોલનો, મતલબ ઇથેનોલમાં આંતર આણ્વીય હાઇડ્રોજન બંધ જોવા મળે છે, આંતર આણ્વીય હાઇડ્રોજન બંધ જોવા મળે છે. કેમાં? ઇથેનોલમાં આંતર આણ્વીય હાઇડ્રોજન બંધ જોવા મળે છે, આમાં નહીં જોવા મળે, કાંઈ વાંધો નહીં. એ ઇન્ટરેક્શનમાં આંતર આણ્વીય હાઇડ્રોજન બંધ જોવા મળે છે. હવે જ્યારે ઇથેનોલ C2H5OH તે એસિટોનમાં રહેલા ઓક્સિજન સાથે આંતર આણ્વીય હાઇડ્રોજન બંધ બનાવે છે. મતલબ ઇથેનોલ સાથે ઇથેનોલના અણુ સાથેનો આંતર આણ્વીય હાઇડ્રોજન બંધ નબળવો પડશે. એટલે કે આ જે છે આંતર આણ્વીય આકર્ષણ બળ, અહીંયા એસિટોન સાથેનું આંતર આણ્વીય આકર્ષણ બળ તે નબળું છે. જેટલું ઇથેનોલમાં છે તેટલું અહીંયા આંતર આણ્વીય આકર્ષણ બળ જોવા મળતું નથી, કારણ કે બલ્કી ગ્રુપ છે, મોટા ગ્રુપ છે, અને અહીંયા આંતર આણ્વીય આકર્ષણ બળ એટલું જોવા મળતું નથી. મતલબ નિર્બળ છે એટલે સરળતાથી, નિર્બળ આંતર આણ્વીય આકર્ષણ બળ છે એટલે સરળતાથી બાષ્પન પામે છે, એટલે કે બાષ્પીભવન પામે છે, વધુ વેપર બને છે, વધુ બાષ્પ બને છે અને બાષ્પ દબાણમાં વધારો થાય છે, જેને ધન વિચલન તરીકે ઓળખવામાં આવે છે, જેને ધન વિચલન તરીકે ઓળખવામાં આવે છે. સેમ કાર્બન ડાઇસલ્ફાઇડ અને એસિટોન, કાર્બન ડાઇસલ્ફાઇડ અને એસિટોનનું મિશ્રણ પણ ધન વિચલન દર્શાવે છે. અહીંયા હાઇડ્રોજન બંધ શક્ય છે, જ્યારે દ્રાવણ બને છે એમાં હાઇડ્રોજન બંધ ઘટે છે, હાઇડ્રોજન બંધ ઘટે છે, એટલા માટે સરળતાથી બાષ્પીભવન પામે છે, બાષ્પ દબાણમાં વધારો થાય છે, તેને ધન વિચલન તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયા આપણે ધન વિચલન માટે જોયું. નેક્સ્ટ આપણે જોઈએ ઋણ વિચલન. બિન આદર્શ દ્રાવણનું બીજો પ્રકાર છે ઋણ વિચલન. તો ઋણ વિચલન માટે અહીંયા આલેખ જોઈ લઈએ. બાષ્પ દબાણ વિરુદ્ધ
x1 નો આલેખ સેમ, x1 બરાબર 0, x1 બરાબર 1, x2 બરાબર 1, મતલબ અહીંયા જે હશે તે P2 0 હશે, અહીંયા જે હશે એનાથી નીચું લ્યો ઊંચું લઈ શકો, કાંઈ પ્રોબ્લેમ નથી. તો અહીંયા જે તમારો આલેખ છે એ આદર્શ દ્રાવણ માટે છે, મતલબ અહીંયા P1 માટે છે, આ P2 માટે છે, અને આ આલેખ જે છે તે P ટોટલ માટે છે. આપણે ઋણ વિચલન માટે વિચારીએ છીએ. ઋણ વિચલન તો કે રાઉલ્ટના નિયમ દ્વારા આપણને જે P ટોટલ મળે તેના કરતાં એક્સપેરિમેન્ટ P ટોટલ નીચો મળે, એટલે કે એના કરતાં બાષ્પ દબાણમાં ઘટાડો થાય, તેને ઋણ વિચલન તરીકે ઓળખવામાં આવે છે. અલ્ટિમેટ ટોટલ પણ ઘટશે, જેને ઋણ વિચલન કહેવામાં આવે છે. તો પ્રશ્ન થાય, ઋણ વિચલન ક્યારે જોવા મળે? એ વચ્ચેનું આકર્ષણ યા તો બી વચ્ચેનું આકર્ષણ કરતા એ બી વચ્ચેનું આકર્ષણ બળ, આંતર આણ્વીય આકર્ષણ બળ વધુ હોય ત્યારે ઋણ વિચલન જોવા મળે છે. સમજી લો, બાષ્પ દબાણ, ઋણ વિચલન મતલબ બાષ્પ દબાણ, આ રાઉલ્ટના નિયમ પ્રમાણે P ટોટલ છે, પણ એના કરતાં બાષ્પ દબાણનો ઘટાડો થયો, જેને ઋણ વિચલન કહેવામાં આવે છે. બાષ્પ દબાણનો ઘટાડો થયો, શા માટે ઘટાડો થયો એના માટે બરાબર સમજી લઈએ. ફિનોલ, બેન્ઝીનની ઉપર OH, આ છે ફિનોલ, અને એનિલિન NH2 એનિલિન. ફિનોલ અને NH2 ના અણુ વચ્ચે ફિનોલનો હાઇડ્રોજન અને એનિલિન પાસે રહેલા અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મના કારણે આંતર આણ્વીય હાઇડ્રોજન બંધ બને છે. એ અને બી, આ એ છે, આ બી છે, એ બી વચ્ચેનું આંતર આણ્વીય આકર્ષણ બળ વધુ છે. એ કરતા ફિનોલ કરતા અને એનિલિન કરતા ફિનોલ અને એનિલિન બંનેને જે મિશ્રણ કર્યા પછીનું જે આંતરાણવીય આકર્ષણ બળ વધુ છે, એટલે સરળતાથી બાષ્પીભવન પામતા નથી. તેથી બાષ્પ દબાણમાં ઘટાડો જોવા મળે છે, જેને ઋણ વિચલન તરીકે ઓળખવામાં આવે છે. જોઈ શકો છો, બાષ્પ દબાણમાં ઘટાડો થયેલો છે, જેને ઋણ વિચલન તરીકે ઓળખવામાં આવે છે. ક્લોરોફોર્મ અને એસિટોન તેનું ખૂબ જ જાણીતું ઉદાહરણ છે. ક્લોરોફોર્મ અને એસિટોન, CHCl3 અને એસિટોન CH3COOCH3. NCERTની બુકમાં પણ આપેલું છે, ગુજરાત બોર્ડની આપણી ટ્રાન્સલેટ કરેલી ટેક્સ્ટની અંદર પણ તે સમજાવેલું છે. ક્લોરોફોર્મ છે જે દર્દીને બેભાન કરવા માટે સૂંઘાડવામાં આવે છે, CHCl3 ક્લોરોફોર્મ. તો ક્લોરોફોર્મનો જે હાઇડ્રોજન છે અને એસિટોનનો જે એસિટોનમાં રહેલો ઓક્સિજન છે, ઓક્સિજન ઉપર રહેલા અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મના કારણે, બે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય તેના કારણે તેની વચ્ચે આંતર આણ્વીય હાઇડ્રોજન બંધ જોવા મળે છે. જે દ્રાવણની અંદર અથવા બે પ્રવાહીને મિશ્રણ કર્યા પછી બે પ્રવાહી વચ્ચે, એટલે કે એ બી વચ્ચે, એ મતલબ ફિનોલ સાથે, એનિલિન સાથે કરતા ફિનોલ અને એનિલિન વચ્ચે આંતરાણવીય આકર્ષણ બળ મજબૂત છે એટલે સરળતાથી બાષ્પીભવન પામતા નથી, એટલે બાષ્પ દબાણમાં ઘટાડો થાય છે. સેમ અહીંયા ક્લોરોફોર્મ અને એસિટોન, ક્લોરોફોર્મમાં ક્લોરોફોર્મનો હાઇડ્રોજન અને એસિટોનનો ઓક્સિજન
ના વધારાના અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મના કારણે આંતર આણ્વીય હાઇડ્રોજન બંધ બનાવે છે. મતલબ અહીંયા એ બી વચ્ચેનું આંતર આણ્વીય આકર્ષણ બળ મજબૂત છે. મજબૂત છે એટલે સરળતાથી વેપર બનતી નથી, સરળતાથી બાષ્પ બનતી નથી. તેના માટે ટેમ્પરેચર વધારવું પડે છે. તે જુદી વાત છે. ટેમ્પરેચર વધારો તો બાષ્પીભવન થશે, પણ રેગ્યુલર નિયત તાપમાને એ બી વચ્ચેનું આંતરાણ્વીય આકર્ષણ બળ મજબૂત હોય તેને તોડી શકાતા નથી, સરળતાથી તોડી શકાતા નથી. પાક્કી ભાઈબંધી છે તેને સરળતાથી તોડી શકાતી નથી. બે મિત્રો એમની મિત્રતા માટે આડાવડું બોલે, એની મિત્રતા તૂટતી નથી, કારણ કે તેમનું આંતર આણ્વીય આકર્ષણ બળ મજબૂત છે. તો આવી રીતે જેનું આંતર આણ્વીય આકર્ષણ બળ મજબૂત છે, બે પ્રવાહીનું, એટલે કે તે સરળતાથી બાષ્પમાં રૂપાંતરણ પામતા નથી. મતલબ એના બાષ્પ દબાણમાં ઘટાડો થાય છે. રાઉલ્ટના નિયમ પ્રમાણે જે થિયોરિટિકલ મળે, થિયોરિટિકલ અને એક્સપેરિમેન્ટ બંને જુદા જુદા હોય, તો એક્સપેરિમેન્ટ અને થિયોરિટિકલ બાષ્પ દબાણ જુદા જુદા હોય. તો આના સિવાયનો એક નાનકડો ટોપિક લીધેલો છે એઝિયોટ્રોપ. એઝિયોટ્રોપ તો અહીંયા મારી પાસે જગ્યાનો અભાવ છે. એઝિયોટ્રોપ એ બે પ્રકારના દ્વિઅંગી દ્રાવણની અંદર એઝિયોટ્રોપ મિશ્રણ જોવા મળે છે. તે પણ બે પ્રકારના એઝિયોટ્રોપ છે. એક છે નિમ્નતમ ઉત્કલન એઝિયોટ્રોપ, નિમ્નતમ ઉત્કલન એઝિયોટ્રોપ, અને બીજું છે મહત્તમ ઉત્કલન એઝિયોટ્રોપ. મહત્તમ ઉત્કલન એઝિયોટ્રોપ અહીંયા છે 95% ઇથેનોલનું દ્રાવણ, 95% ઇથેનોલનું દ્રાવણ. અહીંયા છે 68% HNO3, 68% HNO3. આમાં 32% પાણી છે, 95% તેમાં પાણી છે, 95% ઇથેનોલ છે. ઇથેનોલનું પાણીમાં દ્રાવણ નિમ્નતમ ઉત્કલન એઝિયોટ્રોપ છે, જ્યારે 68% HNO3 અને 32% પાણી તે મહત્તમ ઉત્કલન એઝિયોટ્રોપ છે. નિમ્નતમ જે છે તે રાઉલ્ટના નિયમથી ધન વિચલન દર્શાવે છે, વધુ ધન વિચલન દર્શાવે છે. રાઉલ્ટના નિયમથી વધુ ધન વિચલન, તેને નિમ્નતમ ઉત્કલન એઝિયોટ્રોપ કહેવામાં આવે છે. ઋણ વિચલન દર્શાવે છે, જેને ઋણ વિચલન, રાઉલ્ટના નિયમથી ઋણ વિચલન દર્શાવે છે. મતલબ છેલ્લે જોયું બાષ્પ દબાણમાં ઘટાડો ઋણ વિચલન, વધારો ધન વિચલન. વધારો ધન વિચલન છે, જેને નિમ્નતમ ઉત્કલન એઝિયોટ્રોપ કહે છે. 95% ઇથેનોલનું દ્રાવણ ઉદાહરણ મહત્વનું છે. વિદ્યાર્થી મિત્રો, ખૂબ મજાનો અને થિયોરેટિકલ ટોપિક છે, કાંઈ પણ ગોખવાનું નથી, બધું જ સમજવાનું છે. આશા રાખું છું કે આદર્શ દ્રાવણ અને બિન આદર્શ દ્રાવણ બરાબર તમે સમજી ગયા હશો. નેક્સ્ટ પીરિયડમાં મળશું, ત્યાં સુધી તમારી પોતાની નોટ બનાવજો. થેન્ક યુ વેરી મચ.